દેશભરમાં આજે યુપીએસસીની પ્રિલિયમ્સ 2026ની પરીક્ષા યોજાઈ રહી છે। સુરતમાં પણ વિવિધ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારો મોટી સંખ્યામાં પહોંચ્યા। પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિ ન થાય તે માટે તંત્ર દ્વારા કડક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। દેશની સૌથી પ્રતિષ્ઠિત ગણાતી યુપીએસસી પ્રિલિયમ્સ 2026ની પરીક્ષા આજે 2 શિફ્ટમાં લેવાઈ હતી। સુરત શહેરના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર વહેલી સવારથી જ ઉમેદવારો પહોંચતા જોવા મળ્યા હતા। જનરલ સ્ટડીનું પેપર સવારે 9:30 વાગ્યે શરૂ થયું, જ્યારે CST-ATની પરીક્ષા બપોરે 2:30 વાગ્યે લેવાઈ હતું। પરીક્ષા કેન્દ્રના ગેટ સવારે 9 વાગ્યે તેમજ બપોરે 2 વાગ્યે બંધ કરી દેવાયો હતો। તેની સૂચના અગાઉથી જ આપવામાં આવી હતી। ઉમેદવારોએ બાયોમેટ્રિક ચકાસણી બાદ જ કેન્દ્રમાં પ્રવેશ અપાયો હતો। પરીક્ષા દરમિયાન કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે તમામ કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। તંત્ર દ્વારા સીસીટીવી મોનિટરિંગ સહિતના ખાસ તકેદારી પણ રાખવામાં આવી હતી। મારું નામ પાવર બિપિન ચંદ્ર પોપટલાલ છે। આજે યુપીએસસી સિવિલ સર્વિસીસ પ્રિલિમિનરી એક્ઝામિનેશન છે। આ મારો 3rd અટેમ્પ્ટ છે અને જોઈએ આશા રાખું છું કે આ વખતે તો ક્લિયર કરી શકીએ। કેટલી તૈયારીઓ કરી છે, કેટલી મહેનત હોય છે? મહેનત તો તમે જો વર્ષો સુધી મહેનત તો લાગે જ છે, ચાહે કોઈ પણ એક્ઝામિનેશન હોય। તમારી કઈ રીતે મહેનત છે આખી? બસ દિવસ રાત મહેનત કરીએ છીએ, જે પણ જોઈએ છે કરંટ અફેર્સ સાથે સાથે જે પણ બેઝિક્સ છે એનસીઈઆરટી બુક એક્સેટ્રા જે અવેલેબલ હોય। આજે કઈ રીતના 2 ભાગમાં પેપર લેવાશે? હા, આજે 2 સેશન્સ રહેશે। એક મોર્નિંગનું છે 9:30 to 11:30, સેકન્ડ સેશન રહેશે 2:30 to 4:30।